સુરતની વરેલી જીઆઈડીસી કે જ્યાં હત્યાની ઘટનાનો ભેદ ઉકેલાયો છે, પોલીસે આ ભેદ ઉકેલી નાખ્યો। મિલમાં સાથે કામ કરતા બે મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો, જે ઝઘડામાં સાગર નામના આરોપીએ પોતાના જ મિત્ર હરપ્રસાદને લાકડાના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દીધો। રાત્રે બંને મિત્રો બેઠા હતા ત્યારે જ આરોપી સાગરની માતાનો ફોન આવ્યો। હરપ્રસાદે વાત નહીં કરવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો, જેમાં ઉશ્કેરાયેલા સાગરે લાકડાના ફટકા મારીને હરપ્રસાદની હત્યા કરી, બાદમાં ફરાર થઈ ગયો। ઘટનાની જાણ થતાં કડોદરા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપી સાગરને ઝડપી પાડ્યો છે। મિલમાં સાથે કામ કરતા બે મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો, જે ઝઘડામાં સાગર નામના આરોપીએ પોતાના જ મિત્ર હરપ્રસાદને લાકડાના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દીધો। રાત્રે બંને મિત્રો બેઠા હતા ત્યારે જ આરોપી સાગરની માતાનો ફોન આવ્યો। હરપ્રસાદે વાત નહીં કરવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો, જેમાં ઉશ્કેરાયેલા સાગરે લાકડાના ફટકા મારીને હરપ્રસાદની હત્યા કરી, બાદમાં ફરાર થઈ ગયો। ઘટનાની જાણ થતાં કડોદરા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપી સાગરને ઝડપી પાડ્યો છે।